નવસારીની સિવિલ હોસ્પિટલમાં ટોયલેટ અત્યંત ગંદી પરિસ્થિતિમાં હોય તેવા વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતના નારા સાથે દેશમાં સ્વચ્છતા રાખવા લોકોને અને તંત્રને પાર્ટીના કાર્યકર્તાઓને પણ આહ્વાન કરી રહ્યા છે અને સ્વચ્છતાના વિવિધ સંદેશાઓ દેશવાસીઓને આપી રહ્યા છે। ત્યારે સરકારી તંત્ર મોદીજીના આ સ્લોગનને અનુસરતા ન હોય તેવા નવસારી સિવિલ હોસ્પિટલના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ દ્રશ્યો મોદીજીની સ્વચ્છતાના નારાને કલંકિત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો નવસારી સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડના ટોયલેટના છે, જેમાં કોઈએ જવું પણ મુશ્કેલ બને તેવી ગંદકી ટોયલેટમાં જોવા મળી રહી છે। ગરીબ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ આ ગંદકી તેમના સ્વાસ્થ્યને સુધારવાના બદલે બગાડે તેવું લાગી રહ્યું છે। એક બીમારી સારી કરવા જતાં બીજી બીમારીમાં સપડાઈ જાય તેવું લાગી રહ્યું છે। તો તંત્રના મોટા બાબુઓ જણાવી રહ્યા છે કે બાથરૂમમાં દિવસમાં 2-3 વાર સફાઈ થતી હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ દ્રશ્યો કંઈક અલગ જ કહી રહ્યા છે। ત્યારે લોકોના આરોગ્ય સ્વાસ્થ્ય માટે અધિકારીઓ સફાઈ કરતા કર્મચારીઓ સામે યોગ્ય પગલાં લઈ સ્વચ્છતાને પ્રાધાન્ય આપે તે ખૂબ જરૂરી બન્યું છે। તો સાથે સાથે સારવાર લેવા માટે આવતા લોકોએ પણ પોતાનું અને અન્ય દર્દીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પોતે પણ સ્વચ્છતા રાખવી એટલી જરૂરી છે। હિતેશ વધેરા, ZS TV, નવસારી। હમણાં ફોટાના માધ્યમથી થર્ડ ફ્લોર પર ટોયલેટ બાથરૂમના ફોટા વાયરલ થયેલા છે અને સ્વચ્છતા વિશે જાણકારી આપવામાં આવી છે, શું કહેવું છે? હા, એ ફોટા મેં જોયા તો એ મારે જાણકારી જ આપવાની છે કે અમે ખૂબ કાળજી રાખીએ છીએ। અમને ખ્યાલ છે કે ભાઈ ટોયલેટ અને જે બાથરૂમ જે ખૂબ ચોખ્ખા હોય છે, એટલે અમે એક સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી છે અને સુપરવિઝન હેઠળ અમારા વર્ગચારના કર્મચારીઓ આ સાફ સફાઈ કરતા હોય છે। દિવસમાં 2 થી 3 વાર કરવામાં આવે એવી અમારી કડક સૂચના હોય છે, પણ સ્વચ્છતા કર્યા પછી દર્દીના સગાવાલા જે એનો ઉપયોગ કરે છે તે વખતે બી અમે એ લોકોને સલાહ સૂચના આપીએ છીએ કે તમે બી એટલી જ કાળજી રાખો, સહકાર આપો, જેથી કરીને અમે કરેલી સ્વચ્છતા પર ફરીથી ગંદકી ના થઈ જાય। એટલે આપણે સ્વચ્છતા બાબતમાં ખૂબ જ જાગૃત રહેવાનું છે। જ્યાં સ્વચ્છતા હોય ત્યાં સ્વચ્છતા હોય, પરંતુ અમારો સ્ટાફ બી એટલી કાળજી રાખશે, દર્દીના સગાવાલાને વારંવાર અમે સૂચના આપતા રહીશું, તો આ સ્વચ્છતાનો પ્રોબ્લેમ દૂર થઈ। ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકાવાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ। ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન, ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ। સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર। સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી। પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર। સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી। સ્થળ 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10
ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ. વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ. સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કારલક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ. પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડેની ઉજવણી. બાળકો માટે વિશાળ મેદાન, રમતગમતના સાધનો. આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ. દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા. બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય. બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ. અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંયાનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંયાનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી, એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે. તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો
જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે. જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.